નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે છે પવિત્ર વિજયા એકાદશીનો દિવસ। આ એકાદશીના નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે વિજયા એકાદશી એટલે કે વિજયના પ્રતીક સમી એકાદશી। આ વ્રતનું મહત્વ એટલા માટે વધી જાય છે કે જે પણ વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત કરે છે, તેનું પાલન કરે છે, તો તે વ્યક્તિની વિજય સુનિશ્ચિત થઈ જાય છે। પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના જે યુદ્ધ હોય છે તેમાં લડતી વખતે તેમાં જીતવા માટે ખાસ કરીને આ વ્રત એટલે કે વિજય એકાદશીનું વ્રત કરતા હતા, વિજય એકાદશીનું પાલન કરતા હતા અને પોતાની જીત સુનિશ્ચિત કરતા હતા। વિજય જે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે સમસ્ત જે વસ્તુઓ જે છે તેના ઉપર વિજય, સમસ્ત જે લડાઈ છે તેના ઉપર વિજય। ખાસ કરીને આજના જમાના પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિમાં તે લડાઈ કરવાનું સાહસ નથી હોતું, તેની અંદર કોઈ પ્રકારનો ડર હોય છે। કોઈ પણ કાર્ય કરતા પહેલા તે વ્યક્તિ પોતાના ઉપર ડાઉટ કરે છે કે તે આ કાર્ય કરી શકશે કે નહીં, તેની અંદર તે કાર્ય કરવાની હિંમત નથી હોતી। ત્યારે આજના યુગ પ્રમાણેની જો વાત કરીએ તો વિજયા એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિની અંદર હિંમતનું પ્રમાણ વધી જશે, તે વ્યક્તિની અંદર નિડરતા જોવા મળશે અને પોતાના કાર્યોમાં તે વિજય થાય તેવું પણ તે સુનિશ્ચિત કરે છે। સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં પણ આ વિજય એકાદશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, વિજયા એકાદશી કરવાનું મહત્વ શું છે અને તે એકાદશી કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે, તમે જણાવશો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, સાંભળો, જે વિજય એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે, તેના સંકટો, તેના કષ્ટો ટળી જાય છે અને સાથે સાથે આ વિજય એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। તે પોતાની વિજય જે છે તે સુનિશ્ચિત કરે છે, દરેક કાર્યોમાં તેને સફળતા મળે છે, તે વિજયને પ્રાપ્ત કરે છે અને તેના શત્રુઓ જે છે તે દૂર ચાલ્યા જાય છે, તેના શત્રુઓ હારી જાય છે। માટે વિજય એકાદશી કરવાનું ખૂબ જ અનેરું મહત્વ છે। રામાયણના જે યુદ્ધની વાત કરીએ તો ભગવાન શ્રી રામને જ્યારે સમુદ્ર પાર કરવાનો હતો અને તે સમુદ્રમાં ખૂબ જ મોટા મોટા મગરમચ્છ હતા અને જ્યારે વાનર સેનાને લઈને જ્યારે ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ લડવા જાય છે ત્યારે આ સમુદ્ર પાર કેવી રીતે કરવો તે એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હતો। ત્યારે લક્ષ્મણજી દ્વારા ભગવાન શ્રી રામજીને કહેવામાં આવે છે કે સમુદ્ર દ્વીપમાં એક મહાન ઋષિ રહે છે, જે ઋષિ આપણને આ સમુદ્ર પાર કરવાનો ઉપાય જણાવશે। જ્યારે ભગવાન શ્રી રામ તે ઋષિ પાસે પહોંચે છે ત્યારે તે ઋષિ કહે છે કે ઓહ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી, તમે અહીં ક્યાંથી? ત્યારે ભગવાન શ્રી રામજી પોતાની જે ચિંતા જે છે તે ઋષિમુનિને જણાવે છે અને ત્યારબાદ તે ઋષિ કહે છે કે તમે વિજય એકાદશીનું વ્રત કરો, તે સમસ્ત કષ્ટોને હરનારી એકાદશી છે અને સાથે સાથે વિજય પ્રાપ્ત કરનારી એકાદશી છે। જ્યારે તમે રાવણ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છો તેની પહેલા આવતી વિજય એકાદશીનું વ્રત કરીને તેનું પાલન કરીને તમે આગળ વધશો તો ચોક્કસથી તમારી વિજય સુનિશ્ચિત થશે અને ત્યારબાદ ભગવાન શ્રી રામ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિજય એકાદશીનું વ્રત કરે છે, તેનું નિયમ અનુસાર પાલન કરે છે, વિધિવત પૂજા કરે છે અને ત્યારબાદ તેમને દરેક રીતે તે સમુદ્ર પણ પાર થઈ જાય છે અને રાવણ જે છે તેની સાથેનું જે યુદ્ધ છે તેમાં રાવણને તે પરાજય કરે છે અને ભગવાન શ્રી રામજીનો વિજય થાય છે। માટે વિજય એકાદશીની આ કથા શાસ્ત્રોમાં આ રીતે પણ વર્ણન કરવામાં આવી છે। વિજયા એકાદશીનું જે વ્રત જે છે તેવું કહેવામાં આવે છે કે તે કરનાર વ્યક્તિ જે છે તેના પ્રાચીન અને જે નવા પાપો તે કરે છે તેનો પણ નાશ થાય છે। વિજયા એકાદશીનું મહત્વ તે રીતે વધી જાય છે કારણ કે આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં તે રીતે વર્ણનમાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીમાં દરેક એકાદશીનું અલગ અલગ રીતે મહત્વ છે, પરંતુ જ્યારે વિજય એકાદશીની વાત આવે છે ત્યારે વિજય એકાદશી સાક્ષાત પ્રભુ શ્રી રામચંદ્રજીએ કરી હતી, જે વિષ્ણુ ભગવાનનું જે સ્વરૂપ છે। વિજય એકાદશીના દિવસે તમારે સવારમાં વહેલા જાગીને સ્નાન આદિ ક્રિયા કરીને સ્વચ્છ બનીને તમારે શ્રી હરિ ભગવાન વિષ્ણુની સમક્ષ બેસવાનું છે।
ત્યારબાદ તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની તમારે માળા કરવી. ત્યારબાદ તમારે હળદરની ગાંઠ શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવી અને આખો દિવસ તમારે ઉપવાસ રાખવો, ફળાહાર કરવો, કોઈ પણ પ્રકારનું અનાજ ચોખા તમારે ન ખાવું જોઈએ અને નિયમિત રીતે તમારે જે 11 નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. તમારે કોઈને અપશબ્દ ન કહેવો જોઈએ, કોઈના પર ગુસ્સો ન થવું જોઈએ કે નીતિ વિરુદ્ધ કોઈ કાર્ય ન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિશેષ રીતે 11 નિયમો પાલન કરીને ખાસ તમારે તે દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. સાથે સાથે તમારે પ્રાણીઓને અને પંખીઓને પણ તમારે ભોજન કરાવવું જોઈએ. આવી રીતે તમે વિજય એકાદશીનું જે વ્રત છે તે કરવું જોઈએ. સાથે સાથે તમારે તમારા મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની સમક્ષ તમારે એક માટીનો, તાંબાનો કોઈ પણ એવો એક કળશ છે તેમાં તમારે પાણી ભરીને રાખવું જોઈએ અને ત્યારબાદ તમારે તમારી 11નું જે વ્રત છે તે કરવું જોઈએ. ત્યારબાદ 11નું વ્રત જ્યારે બીજા દિવસે સૂર્યાસ્ત જ્યારે તમે પૂર્ણ કરો છો ત્યારબાદ તમારે આ પાણી જે છે તમારે કોઈ પણ વૃક્ષની જળમાં અર્પણ કરી દેવું જોઈએ અથવા તો કોઈને પણ તમારે આ પાણી દાન કરી દેવું જોઈએ. આ રીતે પણ વિજય એકાદશીના વ્રતની વિધિ કરવામાં આવે છે. તે દિવસે વિશેષ રીતે દાન, ધર્મ, પુણ્ય કરો છો, ભગવાનના મંત્રોનો જાપ કરો છો તો પણ સવિશેષ તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.